ધોરણ 7 પ્રકરણ 9 પરિમિતિ અને ક્ષેત્રફળ સ્વાધ્યાય 9.2નો દાખલા નંબર 4। આ દાખલામાં આપણે જોઈએ શું કહેવા માગે છે। એક માળી 21 મીટર વ્યાસવાળા ભાગને ફરતેથી બંધ કરવા માગે છે। જો તે દોરડાને બાગ ફરતે 2 વાર ફેરવવા માંગતો હોય તો દોરડાની લંબાઈ શોધો। જો દોરડાની કિંમત 1 મીટરના ₹4 હોય તો જરૂરી દોરડાની કિંમત શોધો। અહીંયા આ દાખલામાં આપણને એક બાગ કહે છે, તો અહીંયા આપણને બાગનો આકાર કયો નથી, પરંતુ આપણને કહ્યું છે કે 21 મીટર વ્યાસ, એટલે વ્યાસ વર્તુળમાં જ હોય તો આપણે આકૃતિથી સમજી શકીએ કે આ વર્તુળાકાર બાગ છે જેનો વ્યાસ પૂરેપૂરો વ્યાસ જે છે એ 21 મીટર છે। હવે આપણને શું કહે છે કે દોરડાને બાગની ફરતે ફેરવો, તો બાગની ફરતે એટલે આ બાગની બહારની બાજુએ આમ દોરડું ફેરવે છે તો એક વખત, એવી જ રીતે 2 વખત દોરડાની ફરતે 2 વારે ફેરવવા માગે છે। તો અહીં આપણે શું શોધવું પડશે, તો ફરતે છે એટલે કે વર્તુળનો આપણે પરિઘ શોધવો પડશે, અને 2 વાર છે એટલે વર્તુળનો પરિઘ 1 વાર શોધી અને 2 વાર ગુણી દઈએ તો 2 વખત આપણે જે દોરડું ફરતે બાંધે છે એની લંબાઈ આપણને મળી જશે। તો ચાલો ગણીએ। અહીંયા આપણને શોધવો પડશે વર્તુળનો પરિઘ। તો વર્તુળના પરિઘનું સૂત્ર છે 2πr, 2 × π × r। એમાં આપણે કિંમતો મૂકી 2 ના 2, પાઈની કિંમત 22/7 અને r એટલે ત્રિજ્યા। અહીં આપણને વ્યાસ કયો છે 21, તો ત્રિજ્યા કેટલી હોય, વ્યાસથી અડધી, તો 21/2 એની ત્રિજ્યા થઈ। હવે આપણે એના છેદ ઉડાડીએ તો 7 તરી 21, અહીંયા છેદ ઉડે છે, આ 2 છે ને અહીંયા 11 છે તો 11 દુ 22। તો આપણી પાસે કઈ વધ્યું, 2 × r, 11 × 3, 2 × 11 22, 22 × 3 66। તો આપણને પરિઘ મળે છે 66 મીટર। તો એક વખત જ્યારે આપણે દોરડું ફેરતે બાંધીશું ત્યારે આપણે 66 મીટર જોઈશે, એવું 2 વખત ફેરવવાનું છે, તો 2 વખત ફેરવવા માગે છે માટે દોરડું જોઈશે, દોરડાની લંબાઈ 2 વખત પરિઘ જેટલી થાય, તો તેથી જોઈતા દોરડાની લંબાઈ કેટલી થશે, તો દોરડાની લંબાઈ થશે 2 × પરિઘ। 2 વખત ફેરવવાનું છે તે માટે 2 વખત પરિઘ શોધવો પડે, તો 1 વખત શોધીને 2 વડે ગુણી લઈએ તો 2 × 66, તો 66 દુ 132 મીટર લાંબુ એમને દોરડાની જરૂર પડશે। અહીં આપણને કેટલું લાંબુ દોરડું જોઈશે એ આપણને મળી ગયું છે કે 132 મીટર લાંબુ દોરડું જોઈશે। હવે આગળ શું કહે છે આપણને, જો દોરડાની કિંમત 1 મીટરના ₹4 હોય તો 1 મીટર દોરડાના ₹4 છે, તો 132 મીટર દોરડું જોઈશે તો એની આપણે કિંમત શોધીએ। તો તેથી જરૂરી દોરડાની કિંમત કેટલી થશે, તો 132 × 4 કરીએ એટલી થાય, તો 132 × 4 આપણે કરીએ, 4 દુ 8, 4 તરી 12નો બગડો વધી 1, 1 ચોક 4 ને 1 5, ₹528 દોરડાની કિંમત થશે।